આખા ગુજરાતની વાત કરીએ કયા જિલ્લામાં કયું એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે તે જાણવાનો પ્રયાસ કરીએ અને મેપના માધ્યમથી ગ્રાફિક્સના માધ્યમથી આપ જોઈ શકો છો તો આજના દિવસમાં એટલે કે 17 તારીખે વરસાદનું કયા જિલ્લામાં કયું એલર્ટ છે તે આપ જોઈ શકો છો તેમાં પણ ખાસ કરીને સૌથી પહેલા રેડ એલર્ટ જોઈએ જૂનાગઢ અને ગીર સોમનાથ જે આખો દરિયાઈ વિસ્તાર છે તે દરિયાઈ વિસ્તારમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે સૌથી વધુ જો ભારેથી અતિ ભારે વરસાદ આ બંને જિલ્લામાં આજે પડે તેવી શક્યતા આ સિવાય અન્ય જિલ્લાઓની વાત કરીએ જે પ્રકારે પહેલા પણ કહ્યું હતું કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત જેમાં સૌથી વધુ વરસાદ પડી શકે છે તેમાં ઓરેન્જ એલર્ટ એટલે કે પોરબંદર રાજકોટ અમરેલી ભાવનગર આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત નવસારી અને સાથે જ વલસાડ એ આખો જે પટ્ટો છે ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આ તમામે જિલ્લાઓ જ્યાં આજે ભારે વરસાદ પડે તેવી શક્યતા અને તે આગાહી કરવામાં આવી છે આ સાથે જ સામાન્ય વરસાદની જો વાત કરવામાં આવે તો આપ જોઈ શકો છો દેવભૂમિ દ્વારકા છે જામનગર છે આ સાથે જ આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા એટલે મધ્ય ગુજરાતનો પટ્ટો છે ત્યાં પણ ઓરેન્જ એલર્ટ છે માફ કરશો યલો એલર્ટ છે સાથે જ જામનગર અને દેવભૂમિ દ્વારકામાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે સાથે જ દક્ષિણ ગુજરાતમાં પણ યલો એલર્ટ છે એટલે કે નર્મદા તાપી અને ડાંગ સુધી યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આ તમામ વિસ્તાર છે જ્યાં સામાન્ય વરસાદ અથવા તો મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા છે અને આ સાથે જ આપણે જોઈએ કે આખો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સહિત કચ્છનો જે જિલ્લો છે ત્યાં ગ્રીન બતાવવામાં આવે છે એટલે કે અહીં વરસાદથી કોઈ ખતરો નથી પરંતુ મધ્યમ વરસાદ આ તમામ જગ્યાએ પણ પડે તેવી શક્યતા હાલ વ્યક્ત કરવામાં આવી છે હવે